નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી ₹25 કરોડ જેવી માતબર રકમના વિકાસ કાર્યોને મંજૂર કરવામાં આવ્યા। ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ સમા ભવનાથ શિવરાત્રિના મેળા અંતર્ગત જરૂરી જનલક્ષી સુવિધાને મંજૂર કરતી સ્થાયી સમિતિ શહેરીજનોને શહેરના 5 સ્થળો પરથી થેલા એટીએમ મારફતે ₹10 માં કાપડની થેલી મળશે। પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી। બેઠકમાં એવા નિર્ણયો લેવામાં આવ્યા કે સર્વપ્રથમ સંકલનની બેઠક મળી હતી, જેમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, સ્થાયી સમિતિના સિનિયર સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સ્થાયી સમિતિના મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં સદસ્યો શશિકાંત ભીમાણી, લલિતભાઈ સુવાગિયા, ભારતીબેન તાંબડિયા, નટુભાઈ પટોડિયા, દિવાળીબેન પરમાર, શાંતાબેન મોકરિયા, જીવાભાઈ સોલંકી સહિતના સદસ્યોની ઉપસ્થિતિમાં મળી હતી। જે બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલા વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકી સુખાકારીના કામોને મંજૂરી આપવામાં આવી। મુખ્યત્વે જૂનાગઢના વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા। આજે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળેલ, એમાં શહેરને વિવિધ વિકાસના કામોની આજે મંજૂરી આપવામાં। એમાં ખાસ કરીને વોટર વર્ક્સના અંદાજિત 22 કરોડના કામની મંજૂરી આપી છે કે આવનારા દિવસોમાં જે આણંદપુર ડેમ છે એમાં ઇન્ટેક વોલ બનાવવાનો છે। ક્યાંય પાણીની ઘટ પડે તો આ વોલનો ઉપયોગ થઈ શકે એટલા માટે તે ઇન્ટેક વોલને મંજૂરી આપી છે, નવી પાઇપલાઇનની મંજૂરી આપી છે। સાથે સાથે જે બજેટમાં જોગવાઈ કરી હતી કે થેલા એટીએમ, તો આજે 5 જગ્યાએ જૂનાગઢમાં થેલા એટીએમ, જેને કારણે લોકો પ્લાસ્ટિકની થેલી વાપરતા બંધ થાય અને થેલા એટીએમ મૂકવા માટેનો આજે ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે। આમ શહેરના વિવિધ વિકાસ કાર્યોને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 12માં દીપાંજલિ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ઓમકારેશ્વર મંદિર દીપાંજલિ ખાતે યોજવામાં આવ્યું। રથના સ્વાગતની બાળાઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર વર્ષનાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ મિટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું। તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી। ત્યારબાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આ તકે શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, કોર્પોરેટર શ્રી વર્ષાબેન ડાંગર, ઈલાબેન બાલાજ, પ્રોગ્રામ ઓફિસર વલ્સનાબેન દવે, વોર્ડના પ્રભારી ત્રિપાલસિંહ રાયજાદા, સ્ટોર કીપર રાજુભાઈ મહેતા તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના યુવાનો નેચર ફર્સ્ટના માધ્યમથી છેલ્લા 2 વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ કરવા માટે 108 સપ્તાહથી સતત પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે। નેચર ફર્સ્ટના યુવાનની એક ટીમે છેલ્લા 2 વર્ષથી દરેક ઋતુમાં મૂંગા મોઢે જંગલમાં ખૂંદીને પ્રકૃતિની સેવા કરી રહ્યા છે। નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા 108 સપ્તાહથી દર રવિવારે પ્રકૃતિના પ્રથમને માધ્યમથી પ્રકૃતિની જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે। જે અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા ગિરનારના જંગલમાં 108મું પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું। જેમાં હ્યુમેનિટી ફર્સ્ટ ગ્રુપના સભ્યો તથા ગોપાલક કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ નેચર ફર્સ્ટના યુવાનોને મળી
આ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન દરમિયાન આશરે 155 કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો જંગલમાંથી એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો. તેમજ ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવનાર ભરતભાઈ બોરીચા સહિતના યુવાનોએ જણાવ્યું હતું કે અમો છેલ્લા 108 સપ્તાહથી એટલે કે 2 વર્ષ અને 1 મહિનાથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ગિરનાર જંગલ વિસ્તારમાંથી આશરે 20 થી 21 ટન જેટલા પ્લાસ્ટિકનો નાશ કર્યો છે. નેચર ફર્સ્ટના યુવાનોએ વધુમાં જણાવ્યું હતું કે અમારા પ્રથમ પ્રકૃતિ બીજું બધું પછી એટલે કે અમે નેચર ફર્સ્ટના માધ્યમથી છેલ્લા 2 વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવીએ છીએ અને અમો સતત પ્રકૃતિનું જતન કરીએ છીએ અને કરતા રહીશું અને પ્રકૃતિનું જતન કરી પ્રકૃતિની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમે દરેક દિવસે પ્રકૃતિનો દિવસ માનીએ છીએ. જેના ભાગરૂપે ગિરનાર જંગલ વિસ્તારમાંથી અમોએ આજે 108મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન હાથ ધરવામાં આવ્યું. जिला देशवासियों आप देखिए एक स्कूल के बच्चे हैं उसकी पढ़ाई करते हैं एग्जाम में फिर भी देश की जिम्मेदारी निभाते हैं. तो ये गिरनार के जंगल और सीरियल के आजू बाजू जो लोगों ने प्लास्टिक का कुछ प्रदूषण किया है उसकी सफाई कर रहे हैं. तो पढ़ाई की जिम्मेदारी छोटी उम्र में देश के लिए काम कर रहा है. तो ये स्वच्छ भारत के सैनिक है. They all are the soldier for the clean India. So I am only Indian giving best wishes to that world. This all students are the future of my nation. ये मेरे देश का भविष्य है. देखो छोटी उम्र में बढ़िया काम कर रहा है. तो नेचर फर्स्ट, ह्यूमैनिटी फर्स्ट और ओनली इंडियन के साथ मिलकर हम सब इस एरिया को साफ कर रहे हैं. तो आप भी कीजिए. आप बड़े लोग हैं तो सिर्फ मिनिस्टर या सफाई कर्मचारी की जिम्मेदारी नहीं, हर भारतीय की जिम्मेदारी है कि जंगल हो, पर्वत हो, नदी हो, सरोवर हो या दरिया किनारा हो, हर जगह को साफ रखिए. स्वच्छ भारत तो सब स्टूडेंट जो है उसको मैं बहुत बहुत धन्यवाद देता हूँ. उनको बहुत धन्यवाद देता हूँ. क्लीन इंडिया के सोल्जर है, देश के भविष्य है. तो बहुत बढ़िया काम कर रहे हैं. मैं ओनली इंडियन बहुत खुश हूँ. जय हिंद, वंदे मातरम. આપણું મિશન આપણું મિશન આપણું મિશન. વિસાવદર તાલુકાના સત્તાધાર ધામ ખાતે પૂજ્ય શામજી બાપુની 41મી નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી. અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો સત્તાધારમાં ભક્તો શામજી બાપુના નિર્વાણ તિથિ નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સત્તાધાર ધામ ખાતે જોવા મળ્યો હતો. શામજી બાપુના હરિભક્તો મોટી સંખ્યામાં સત્તાધાર ગામ ખાતે ઉમટી પડ્યા હતા અને શામજી બાપુની 41મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેવા સત્તાધારના સંત વિજયબાપુ દ્વારા જણાવવામાં આવ્યું. પરમ પૂજ્યપાદ અમારા દાદા ગુરુ શ્રી શામજી બાપુનું 41મી નિર્વાણ તિથિના સુપ્રસંગ આ બધા વાલા ભક્તોને જય સિયારામ, રામ રામ, જય આપા. મોટા બાપુ એટલે અમારા દાદા ગુરુ શામજી બાપુની આજની તિથિમાં આ બધાનો ખૂબ ભાવ, પ્રેમ અને શ્રદ્ધાસુમન થાય એવી અમે બાપુની પ્રાર્થના કરીશું. બાપુએ એના સમયકાળમાં સત્તાધારમાં જે કાંઈ શરીરથી યોગદાન આપ્યું, સેવા ધર્મથી કર્મનિષ્ઠ રહીને, એ બાબત આજ સુધી ચાલી આવી છે. ગીગા બાપુથી લઈને જીવરાજ બાપુ સુધી. એમાં આ તો વિશેષ બાપુનું નિર્વાણ દિવસ છે.
આપ દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક નગરમાં, દરેક કસ્બામાં, મોહલ્લામાં જ્યાં જ્યાં આપ બાપુની તિથિનું નિર્વાણ ઉજવણી કરો છો, આપણને ખૂબ કુટુંબ વાત્સલ્ય ભાવના મળે, માનવ કલ્યાણની સૂઝબૂઝ મળે, લોક કલ્યાણની સૂઝ મળે. આપણને સનાતનીઓ બનો અને આપ ધર્મ પ્રત્યે અને આપના સદગુરુ પ્રત્યે ખૂબ નિષ્ઠાથી આપનું જીવન પસાર થાય એવી પ્રભુને પ્રાર્થના. દ્વારકાધીશને પ્રાર્થના કરશું કે હમણાંનું તમારું થર્ડ અને ફોર્થ જનરેશન સનાતની બને અને પરિવારવાદ સાથે જીવે, સમાજ સાથે માનવતાનો સંપૂર્ણ માનવતાવાદ સાથે લઈને જીવે એવી પ્રભુને પ્રાર્થના. જય આપ.